છો ગુજરાત બુલેટિન। અમદાવાદમાં ડુપ્લિકેટ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કૌભાંડ બહાર આવ્યું છે। જણાવી દઉં કે ઓસ્ટ્રેલિયન નાગરિક મૌલિક પટેલ અને તેના સાથી ધ્રુવ દેસાઈએ ફર્જી ફેક્ટરી શરૂ કરી હતી, જ્યાં ગૂગલ પરથી $50ની ઇમેજ ડાઉનલોડ કરીને નોટ છાપી હતી। આ નોટો બજારમાં વેચવા માટે સ્થાનિક એજન્ટો રાહ પર હતા। એસઓજીની ટીમે ચકમો શોધી કાઢી અને આરોપીઓને ઝડપી લીધા। વેજલપુર વિસ્તારમાં આવેલા જલ તરંગ બસ સ્ટેન્ડના પાસેની લાઇફસ્ટાઇલ હેર કટિંગ દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ કરાવવા માટે આવ્યો હતો। હેર કટિંગ દરમિયાન રાકેશ પરમારે દુકાનના માલિકને જણાવ્યું કે તેને વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર છે। તે કહે, એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ ₹55 થાય છે। જો તમે ઓસ્ટ્રેલિયન ડોલર લેવાનું ઈચ્છો છો તો તમને ₹40 પડશે। પોતાની પાસે 6000 ઓસ્ટ્રેલિયન ડોલર ધરાવવાનો અને બીજા દિવસે ફરી આવવાનું પણ જણાવ્યું હતું। રાકેશ પરમારને ડોલર વેચી રૂપિયા કમાવવાની લાલચ લાગી હતી, પરંતુ રોનક પર તેની શંકા પણ ગઈ હતી। રાકેશે આ બાબતે પોતાના મિત્રને જણાવી, જેના પગલે મિત્રએ એસઓજીનો સંપર્ક કરવાનું સૂચન કર્યું। ત્યારબાદ રાકેશે એસઓજીને સમગ્ર હકીકત જણાવી હતી અને એસઓજીની ટીમે રોનક પાસે રહેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો પર્દાફાશ કરવાની યોજના બનાવી। એસઓજીની ટીમ હેર સલૂન પર પહોંચી અને તેની ઘેરી અસરિત રહી। જ્યારે રોનક ત્યાં આવ્યો ત્યારે એસઓજીએ તે સંલગ્ન કરી ઓસ્ટ્રેલિયન ડોલર સાથે તેની અટકાયત કરી। વડી કચેરીમાં પૂછપરછ દરમિયાન રોનકે કબૂલાવ્યું કે તેના મિત્ર ખુશ પટેલ પાસે 1 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર છે। ઓસ્ટ્રેલિયન ડોલર માર્કેટમાં વટાવવા માટે રોનકને ₹35 દરે $1 આપ્યો હતો। રોનક પછી આ ડોલર $40 દરે વેચવાનો હતો। એસઓજીએ રોનક પાસેથી $50ના 119 ચલણી નોટો જપ્ત કરી। ત્યારબાદ એસઓજીએ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરતા તેણે કબૂલાવ્યું કે ગાંધીનગરમાં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે $50ની બંડલ આપી હતી અને તેને માર્કેટમાં વેચવા માટે જણાવ્યું હતું। દેવાવાન બનતા મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું શરૂ કર્યું। મૌલિક પટેલ, જે ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવે છે, પોતાના ધંધામાં નુકસાનનો સામનો કરતા દેવાદાર બની ગયા હતા। શોર્ટકટથી પૈસા કમાવવા માટે મૌલિકે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનો પ્લાન કર્યો અને તેને ભારતમાં વટાવવા નક્કી કર્યું। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50 થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ ₹40માં વેચી રહ્યા છે। જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે। આ જે ગુનો છે એના માટે એ લોકો 2 મહિના પહેલા, દિવાળી પહેલા, મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા। આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ 1 મહિના પહેલા એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે। એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે
હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે. ઘૂસ છાપતા આ નોટો છાપવાનું જાણતો તો કેવી રીતે ગ્રાફિક ડિઝાઇનર છે અથવા તો તેની સાથે જોડાયેલો છે? મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે. આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે. જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે. જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ખુશ છે એ SSC પાસ છે અને રોનક છે એ પણ SSC પાસ છે. હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની 18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે. એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલુપુરથી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ એ પણ અમે કબજે કરેલું છે. ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર પડી શકે અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે. આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે. એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે. ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મૌલિક બે મળી અને નક્કી કરેલ છે. હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમારી તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કંઈ હશે તો તપાસમાં બહાર આવશે. 20 વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન છે. વટવાળમાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું. ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલી છે. હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી. પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે.